વાવ-થરાદની ભડોદરથી ભોરેલ જતી કેનાલમાં ભંગાણ સર્જાયું છે। કેનાલમાં ભંગાણ પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। વરસાદી કેનાલના નાળામાં કામ પૂરું ન થતાં આ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે। અંદાજિત 30 એકરથી વધુની જમીન પાણીમાં ગરકાવ થઈ છે। ખેતરમાં પાણી ભરાતા મગફળી અને બાજરીના પાકને નુકસાન થયું છે। ખેતરમાં બનાવેલી ઓરડીઓમાં પણ પાણી ઘૂસતા ભારે હાલાકી થઈ રહી છે। ચોમાસામાં અનેક ગામોનું વરસાદી પાણી કેનાલમાંથી પસાર થાય છે। ચોમાસા પહેલા જે કામગીરી પૂરી કરવાની હોય છે ને પૂરી ન થતાં આ મોટી સમસ્યાઓ સર્જાય છે। ચોમાસા પહેલા અનેક વખત રજૂઆત કરી છતાં કામગીરી ન કરી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી। એ ભડોદરથી પાણી મોટર દ્વારા આ કેનાલનું પાણી આ વરસાદનું પાણી અમારે નથી આવ્યું। મોટરોથી ચાલુ કરીને અમારા ખેતર ભરી નાખ્યા છે અને કોન્ટ્રાક્ટની બેદરકારીથી અમને પાયમાલ કરી નાખ્યા છે। ગમે તે રીતે સરકાર અમને સહાય કરે અને અમારા આવીને ઉદ્ધાર કરે ને કે અમે ખેડૂત પાયમાલ થઈ જઈશું। કોઈ સંજોગે અમારે આ કોઈ આધાર નથી। અમે 10 વખત અઠીલા સાહેબને અને તાત્કાલિક કીધું કામ ચાલુ કરો। 1.5 મહિનાથી આ લોકો કામ કરતા નથી। કોન્ટ્રાક્ટરને કારણે અમારે 100 એકર જમીન બગડે છે અને અમે રજૂઆત આજે પણ કરી હતી। કોન્ટ્રાક્ટરને કોઈ આવતો નથી। અઠીલા સાહેબ અને જે કોન્ટ્રાક્ટર છે એને ફોન કર્યો હતો પણ એ લોકો આવતા નથી અને અમારે અત્યારે ઘરમાં પાણી વળે એવું છે અને તોડીને જતા રહ્યા હતા। અમે 2 વખત રજૂઆત કરવા ગયા હતા। એ તો થઈ જશે કરશે અને અમારું કોઈ કામ કર્યું નથી આ લોકોએ। શું અમારે આ ફોટિયાનું કામ તોડી અને મૂક્યું છે એના કારણે વરસાદ કરતાં આગળથી જે પાણી આવ્યું એ બધું ખેડૂતોના પાક નિષ્ફળ થયો અને ફોટિયું તૂટી અને ખેડૂતોનામાં પડ્યું અને 30 થી 35 એકરમાં બગાડ થયો છે અને મગફળી અને બાજરીનું વાવેતર હતું। એકરે લગભગ 1 લાખ રૂપિયાનું નુકસાન થાય અને આ ખાલી કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારના કારણે ખેડૂતો બૂમો પાડતા હતા કે તમે રિપેરિંગ કરો છતાં એ લોકો કોઈ અભ્યો નથી, એ કોઈ ઓપ્શન લીધી નથી। ભડોદરથી ને ભોરેલ જતી સૌપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં જે વરસાદી પાણીના જે અત્યારે તેનો નાળું બની રહ્યું છે, નાળું સમય મર્યાદા પ્રમાણે બનાવવામાં નથી આવી રહ્યું। અધિકારીઓ જેમના અધિકારીઓને અમે કોન્ટેક્ટ કરતો અધિકારીઓ પણ એવું જણાવી રહ્યા છે કે એજન્સીને અમે વારંવાર લેટર લખ્યો છે પણ હજી એજન્સી કામ ના કરે તો અમે શું કરીએ? તો આપણે જે દ્રશ્યો દેખી રહ્યા છે તે દ્રશ્યો છે કોઈ નદી નાળા કોઈ દરિયાના નથી। આ દ્રશ્યો છે ખેડૂતોની જે કાળજા જેવી જમીનના અહીંયા 70 થી વધારે એકરમાં પાણી ફરી વળ્યું છે। અહીંયા મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે। ખેડૂતો જણાવ્યા અનુસાર અહીંયા લાખો રૂપિયાનું નુકસાન છે। આપ દ્રશ્યો દેખી રહ્યા છો। હજુ પણ જે અત્યારે આ ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં હજુ છેલ્લા 3 દિવસના 4થા દિવસથી 4 દિવસથી અત્યારે પાણી ચાલુ છે। એના અધિકારીઓનો એજન્સીનો ખેડૂતો દ્વારા વારંવાર સંપર્ક કરવા છતાં પણ અધિકારીઓ કોઈ ધ્યાન આપતા નથી। જ્યારે અમે અધિકારીનો કોન્ટેક્ટ કર્યો હતો અધિકારી દ્વારા એવું કહેવામાં આવે છે કે ભાઈ એજન્સીની ભૂલ છે તો એકબીજામાં ખો નાખીને છટકવાનો જે પ્રયાસો કરી રહ્યા છે। તો સરકારને પણ અમારી નમ્ર વિનંતી છે કે આ જે લાગતા અધિકારી જે કોન્ટ્રાક્ટરને તેમની જવાબદારીપૂર્વક કામ કરી અને જો કામ ના કરે તો બ્લેક લિસ્ટમાં નાખીને નવા કોન્ટ્રાક્ટરને કામ સોંપીને ખેડૂતોનું કામ પૂર્ણ કરવામાં આવે। ભરતસિંહ રાજપૂત, જી મીડિયા, વાવ-થરાદ।